તો રાધે રાધે, જય દ્વારકાધીશ મિત્રો. ગુડ મોર્નિંગ અને હું છું ચિંતન સતારા. આ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સૌ પહેલાં જય જગન્નાથ. હું તમને આજે અમારા જગન્નાથ તમને બતાવું કેટલા મસ્ત રીતે તૈયાર કર્યા છે મમ્મીએ. જુઓ પહેલાં તો મિત્રો આજે અમે અહીંયા મસ્ત મંદિરે, અમારા ગામના મંદિરે મસ્ત જગન્નાથ યાત્રા નીકળે છે. તો અત્યારે હું, સૃષ્ટિ અને અમારા કાનો અમે ત્રણ જઈશું જગન્નાથ ભગવાનને દર્શન કરવા અને સાંજે રથયાત્રા જોવા જઈશું. તો વિડીયો એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે અને સરસ મજાની રથયાત્રા નીકળે છે. તો અમે તમને દર્શન પણ કરાવીશું ને અત્યારે જઈએ તો દર્શન પણ કરાવીશું. તો ચાલો પહેલાં હવે જઈશું મંદિરે. ત્યાં છાબ એટલે પેલો વજન આનું હોય ને. હા હા, મસ્ત મજાના મસ્ત દર્શન કરવા આવી ગયા છે મંદિરે. એ હા, ઓહો, એટલે અહીંયા અમે સર્કલ જ રહીએ એટલે મેં 4 વાગે આવશે ને એ બાજુ, એટલે મસ્ત મજાના તમને દર્શન કરાવો મસ્ત મંદિરના. દીદી કાનો હવે બંને મસ્ત તૈયાર થઈ ગયા. તો મિત્રો મસ્ત દર્શન કરી લો. અને અહીંયા છે જગન્નાથ ભગવાન અને અહીંયા મસ્ત દર્શન. અહીંયા રથ તૈયાર થઈ ગયો છે ચકાચક અને પ્રસાદી પણ રેડી થઈ ગઈ મસ્ત મજાની. ફરી એક વખત મસ્ત દર્શન કરી લો મિત્રો. જય જગન્નાથ. જય જગન્નાથ. હવે જઈશું ઘરે. ચાલો. તો એ મિત્રો અમે દર્શન કરી લીધા છે. દર્શન કરી સીધા ડાયરેક્ટ ઘરે આવી ગયા, કારણ કે રસ્તામાં વ્લોગ બનાવ્યો નહોતો કેમ કે ટ્રાફિક હતું એટલે સેટ થયું નહીં. એટલે હવે સીધા ઘરે આવી ગયા. હવે થોડી વાર રહીને જમીન અને પછી અમે તમને બતાવીશું જગન્નાથ યાત્રા. અહીંયામાં સોસાયટીથી થોડે દૂર સર્કલ છે, બસ ત્યાંથી જાય છે. તો અમે તમને વ્લોગ તમે એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. મસ્ત અમે તમને દર્શન કરાવીશું રથયાત્રાના બધા સરસ મજાના. તો અત્યારે હવે જમી લઈએ, પછી આપણે જઈએ રથયાત્રા જોવા. લગભગ 4-5 વાગે આવે છે. ભગવાન જગન્નાથની આપણે આ રથયાત્રામાં હનુમાન દાદા વડુ સેવકગણ દ્વારા મહાપ્રસાદ અને ઠંડા ભગવાન જગન્નાથ આજે આભાર માને છે. જય દ્વારકાધીશ. જય હો. દરેકને દર્શનનો લાભ મળશે.
કોઈએ ધક્કા મૂકી કરશો નહીં. દરેકને દર્શનનો લાભ મળશે અને પ્રસાદ પણ મળશે. મંદિરની આગળ ઉપસ્થિત થાય આપણે આરતી કરવાની છે, જગન્નાથની આરતી કરવાની છે. તો તમામ હનુમાન સેવા સમિતિના સભ્યશ્રી ત્યાં ઉપસ્થિત થાય. હે મિત્રો, ગુડ ઇવનિંગ અને મસ્ત મજાની રથયાત્રાના દર્શન તમે કર્યો હશે. મેં ખૂબ કોશિશ કરી હતી કે દર્શન કરાવવાની, અને અમે નાના હતા તો મતલબ રથયાત્રામાં બહુ બધા મિત્રો હતા તો રથયાત્રામાં જોડાતા હતા. પણ હવે મિત્રો બધા બહાર ગયા છે તો દર્શન કરવા જઈએ છીએ. તો મેં પૂરી કોશિશ કરી હતી દર્શન કરાવવાના, તમે કર્યા હશે. અને જય જગન્નાથ. અને જુઓ મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. ધીરે 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 સારો મસ્ત વરસાદ ચાલુ થયો. પાછો બીજો રાઉન્ડ અને પાણી ભરાઈને બહાર આવ્યું. પહેલાં આપણે બંધ કરી દઈએ. તો હવે મિત્રો તમે જણાવો કે બીજા રાઉન્ડનો વરસાદ ચાલુ થયો તમારે કે નહીં? કારણ કે જોરદાર આગાહી બોલે છે 15 જુલાઈથી તે 20 જુલાઈ સુધીમાં. અહીંયા તો થોડો થોડો ચાલુ થયો, થોડો થોડો બંધ થાય છે. તો હવે વ્લોગ આટલા સુધી રાખીએ, થોડો લાંબો નથી કરવો. અને કાશ તમે મતલબ મેં કોશિશ કરી તે પ્રમાણે તમે દર્શન મસ્ત કર્યા હશે. અને બધાને જય જગન્નાથ ફરીથી. તો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. અને હા, નવા મિત્રોને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં કરો જય જગન્નાથ, રાધે રાધે, જય દ્વારકાધીશ. હવે મળીશું આગલા વ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે, જય જગન્નાથ અને જય દ્વારકાધીશ.